હાય ગાઈઝ, આજે આપણે એકદમ ખસ્તા અને ટેસ્ટી અને હેલ્ધી પણ કહી શકાય એવા બિસ્કિટ બનાવીશું. ન તો આપણે મેંદો ઉપયોગમાં લેશું કે ન તો કોઈ પણ જાતના સોડા કે બેકિંગ પાવડર કે કશું જ નહીં, અને બિલકુલ ઓવન ફ્રી આપણે બનાવીશું. એટલે દરેક વ્યક્તિ આસાનીથી બનાવી શકે અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તૈયાર કરી શકાય એવા બિસ્કિટ માટે થઈ અને એક બાઉલ ભરી અને દૂધ લીધું છે. દૂધ છે એ નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે, ફ્રીજનું સીધું દૂધ ઉપયોગમાં નથી લેવાનું. અને એ જ બાઉલ અડધું ઘી અને અડધું બાઉલ ભરી અને ખાંડ લીધી છે. હવે આપણે આ મિશ્રણને હલાવીશું ક્યાં સુધી, તો આપણે એમાં રહેલી ખાંડ છે એ હળવી એવી મેલ્ટ થઈ જાય. ટેન્શન નથી લેવાનું કે બધી ખાંડ છે એ ઓગળી નથી, કશો વાંધો નહીં. તમે જોઈ શકો છો કે તળિયે થોડી ખાંડ દેખાય છે, પણ કંઈ વાંધો નહીં, કંઈ જ એ આપણે નડશે નહીં. હવે આપણે આ મિશ્રણની અંદર થોડાક આપણે ડ્રાયફ્રૂટ્સ છે, એમાં તમારી પસંદગીના કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. મેં બદામ અને કાજુ લીધા છે, અને 2 ટેબલ સ્પૂન જેટલો કોકોનટ પાવડર અને 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે. જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો બિલકુલ ઓપ્શનલ છે, એમના વગર પણ એટલા જ ટેસ્ટી લાગશે. અને હવે 1 ચમચી જેટલા એલચીનો પાવડર લીધો છે, અને બસ મિશ્રણને સારી રીતે હલાવી મિક્સ કરી અને આપણે આ મિશ્રણને સાઈડ પર રાખી દઈશું. અને આપણે એમાં એડ કરવા માટે બીજી વસ્તુ છે એમની તૈયારી કરી લઈએ. તો એક મિક્સી જાર લીધી છે, અને એમની અંદર આપણે સૂજી લેવાનો છે. એ તમે જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો, કારણ કે આપણે એમને દળી લેવાનો છે. તો જે બાઉલથી આપણે આ માપ રાખ્યું છે ને, એ બાઉલને છેલ્લે સુધી માપમાં રાખવાનું છે. તો 2 બાઉલ ભરી અને સૂજી લીધો છે, અને એ અડધાથી પોણા બાઉલ જેટલો રોટલીનો લોટ એટલે કે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. અને હવે આપણે આમને સારી રીતે દળી લેશું. તો એકદમ ફાઇન પાવડર ન થાય તો કશો વાંધો નહીં, અને આપણે ચેક કરી લઈએ તો હળવું એવું દરદરું લાગે છે તો કંઈ વાંધો નહીં, પરફેક્ટ છે. હવે આપણી પાસે રહેલું જે દૂધ, ખાંડ, ઘીવાળું જે મિશ્રણ છે એમની અંદર આપણો આ લોટ છે એ એડ કરી દેવાનો છે. અને લોટ એડ કર્યા બાદ આ રીતે હાથની મદદથી હલાવીશું, એટલે થોડીવાર માટે તમને લાગશે કે આ તો બિલકુલ જ ઢીલો દેખાય છે. તમે જોઈ શકો છો કે મિક્સ થયા બાદ એ ઢીલું દેખાય છે, પણ કંઈ વાંધો નહીં. એમાં રહેલો જે સૂજી છે ને, એ કોઈ પણ વસ્તુને એબ્ઝર્વ ઝડપથી કરે છે. ટૂંકમાં પ્રવાહી હોય એને એ ઝડપથી શોષી લે છે. તો તમે ત્યાં જોઈ શકો છો કે આપણો લોટ છે એ કઠણ ઘણો થઈ ગયો છે, જે પહેલાં સાવ ઢીલો દેખાતો હતો. અને છતાંય તમને લાગે કે વધારે ઢીલો છે તો 2 ચમચી જેટલો રોટલીનો લોટ એડ કરી દેવાનો. હવે આ મિશ્રણમાંથી આપણે બિસ્કિટ બનાવવા છે, તો તમે કોઈ પણ શેપ, તમારી પસંદગીનો કોઈ પણ શેપ આપી શકો છો. સર્કલ આપવો હોય તો એ રીતે પણ કરી શકો છો, અથવા તો લંબગોળ સરસ મજાનો કંઈક અલગ જ ડિફરન્ટ આપણે બનાવીએ જો આ રીતે કરીએ, અને તો એકદમ સરસ લાગશે. તો એ રીતે કોઈ પણ તમે તમારી પસંદગીનો શેપ છે એ આપવાનો છે. તો અત્યારે હું લંબગોળ શેપ આપું છું, અને આ રીતે શેપ થઈ ગયા બાદ આપણે ઘરમાં રહેલી ચમચી હોય એ આપણે ચમચીની મદદથી એમને થોડોક એવો ડિફરન્ટ શેપ આપવા માટે થઈ અને બસ ચમચીનો જે આગળનો ભાગ છે એ આપણે હળવે હળવે આ રીતે પ્રેસ કરીશું, એટલે એક અલગ ડિઝાઇન થઈ જશે. તમે ફોકની મદદથી પણ અલગ એવી ડિઝાઇન તૈયાર કરી શકો છો. તો ટૂંકમાં શેપ છે એ કોઈ મેટર નથી કરતો, એમનો ટેસ્ટ છે એ કરે છે. હવે આપણું તેલ છે એ હળવું એવું ગરમ થયું છે. જો ખાસ આપણે જ્યારે એમને ફ્રાય કરીએ ને ત્યારે એ વાત યાદ રાખવાની છે કે તેલ આપણું એકદમ જ લો ફ્લેમ, પ્લસ તમે જોઈ શકો છો કે આપણે એમની અંદર બિસ્કિટ એડ કરીએ છીએ તો સીધા ઉપર નથી આવી જતા. જો એ રીતે હાઈ ફ્લેમ પર અથવા તો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો થોડીવાર માટે ગેસ બંધ કરી દેવાનો, જેથી કરીને શું થાય કે બિસ્કિટ છે એક સરખા ચડે. નહીંતર શું થશે કે અંદરથી એ કાચા રહી જશે અને ઉપરથી એ કડક થઈ જશે. તો આપણે થોડીક નિરાત રાખી શાંતિથી કામ લેશું એટલે એકદમ સરસ, લગભગ 7થી 8 મિનિટના સમયમાં આ રીતે એકદમ ગોલ્ડન અને બિલકુલ ખસ્તા, આપણે કોઈ જાતના, તમને મેં કીધું હતું એ મુજબ કે કોઈ બેકિંગ પાવડર કે બેકિંગ સોડા કે કશું જ ઉપયોગમાં નથી લીધું, એમ છતાંય એકદમ ખસ્તા એવા આપણા બિસ્કિટ છે એ રેડી થશે. અને તમે આમને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો, ફરવા જાઓ ત્યાં પણ સાથે લઈ જઈ શકો એવા બિસ્કિટ છે એ આપણા બસ 3થી 4 બેન્ચની અંદર તળી અને રેડી થઈ ચૂક્યા છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.